આણંદમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। જાણે આ અસામાજિક તત્વો પોલીસને છૂટો પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ત્યારે અસામાજિક તત્વોનો પોલીસને સરેઆમ પડકાર, યુપી બિહારને પણ શરમાવે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો આણંદમાં અસામાજિક તત્વો વચ્ચે મારામારી થઈ હતી। ત્યારે જાહેર રોડ પર ચાકુ અને પાઇપથી મારામારી કરવામાં આવી હતી। ત્યારે આણંદની મહેન્દ્ર શાહ ચોકડીના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો સામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ડર જ ના રહ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ દ્રશ્યો કે જે અસામાજિક તત્વો દ્વારા જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય। આણંદમાં અસામાજિક તત્વો વચ્ચે મારામારી થઈ હતી। જાહેર માર્ગ પર જ ચાકુ અને પાઇપ દ્વારા આ મારામારી કરવામાં આવી હતી। ત્યારે આણંદની મહેન્દ્ર શાહ ચોકડીના આ દ્રશ્યો છે જે તમે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। ત્યારે પોલીસને જાણે આ અસામાજિક તત્વોનો કોઈ ડર જ ના રહ્યો હોય તે પ્રકારે આ અસામાજિક તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે યુપી બિહારને પણ શરમાવે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો આણંદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વો વચ્ચે મારામારી થઈ છે। જાહેર રોડ પર જ ચાકુ અને પાઇપથી મારામારી કરવામાં આવી। સંવાદદાતા તપન પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે તપન, આણંદમાં અસામાજિક તત્વો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આણંદની અંદર અસામાજિક તત્વોના આતંકના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં અત્યાર સુધી વાયરલ થઈ ચૂક્યા છે। જે આણંદ પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેવા દ્રશ્યો અત્યાર સુધી સામે આવ્યા છે। ત્યારે આ જ પ્રકારનો વધુ એક કિસ્સો આણંદના મહેન્દ્ર શાહ પાસે સામે આવ્યો છે। જે શુક્રવારે બપોરના અરસામાં આ ઘટના બનવા પામી હતી, જેમાં જે અસામાજિક તત્વો છે તેઓ લાકડીઓ લઈને દોઢા દિવસે ફિલ્મી સ્ટાઇલમાં મારામારી કરતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જે પ્રમાણેની દહેશત અહીંયા આણંદમાં અત્યારે અસામાજિક તત્વોના કારણે જોવા મળી રહી છે, તેને લઈને નાગરિકો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાઈ ગયા છે। હાલ જો વાત કરવામાં આવે તો 4 થી 5 યુવકો લાકડી અને ચક્કા સાથે વિડીયોની અંદર યુવકો પર હુમલો કરતા દેખાઈ રહ્યા છે। તેમજ બેફામ હુમલો પણ કરતા હોય તે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ જો વાત કરવામાં આવે તો પોલીસની જે પ્રમાણેની કામગીરી છે તેની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય અને તેમજ જે આરોપીઓ છે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે ઉભા પામી રહી છે। પરંતુ જે પ્રમાણે છેલ્લા ઘણા સમયમાં અસામાજિક તત્વોના આ પ્રકારના બનાવો અનેક સામે આવ્યા છે અને તેમાં અનેક વખત આ પ્રકારની સ્થિતિ જોવા મળતી આવી છે। જી, તમે સમગ્ર માહિતી બદલ આભાર। તો આણંદમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। યુપી બિહારને પણ શરમાવે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા।